સુરત શહેરના નવાપુરા વિસ્તારને લગતા અશાંત ધારા હેઠળ થયેલ મિલકત તબદીલીના મુદ્દે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રાણાએ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે। શ્રી હા, નવાપુરા સંઘર્ષ સમિતિ વતી આપવામાં આવેલા આ આવેદનમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા। આવેદનમાં જણાવાયું છે કે નવાપુરા વિસ્તારમાં આવેલી જે અલ્લીનો ટેકરો, નવી સડક, કણબી શેરી અને ભાતની પીઠ, મણિવૈદનો ખાંચો અને કરવા રોડ અને નાગરદાસની શેરી સહિતના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ હોવા છતાં મિલકત તબદીલીમાં ગેરરીતિ થઈ રહી છે। હકીકત વિરુદ્ધના તારણો, વહીવટી બેદરકારી અને સંભવિત ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા। અરવિંદ રાણાએ પોલીસ વિભાગ, મામલતદાર તેમજ અશાંત ધારા સત્તાધિકારીઓ છે તેઓ સામે પણ પ્રશ્ન ઉઠાવ્યા છે। આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ સ્થળ તપાસ કર્યા વિના કાગળ પર અનુકૂળ અભિપ્રાય આપે અને હકીકતથી વિરુદ્ધ ખોટા અભિપ્રાય નોંધાવે છે। આ મામલે અનેક વખત સ્થાનિક લોકોએ રજૂઆત કરી છતાં યોગ્ય પગલાં લેવામાં નથી આવ્યા તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। સમગ્ર મામલે અહીં તાત્કાલિક નિષ્પક્ષ માંગની તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। श्री सूरत राणा समाजना प्रमुख भाई श्री नवीन भाई जरीवाला, युवा राणा समाजना प्रमुख महामंत्री श्री अमरा स्थानिक विस्तारना कॉर्पोरेटर श्री राजेश भाई અને નવાપુરા સંઘર્ષ સમિતિ દ્વારા આજે કલેક્ટર શ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। ખાસ કરીને નવાપુરા રાણાવર વિસ્તાર અને એમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદ કરવામાં આવે છે। આ વિસ્તારમાં અસાનધારો અમલમાં છે અને અસાનધારો અમલમાં હોવા છતાં હિન્દુ વિસ્તારની અંદર વિધર્મીઓના મિલકતો ટ્રાન્સફર કરવા માટે અગાઉ જે વિસ્તારમાં કલેક્ટર શ્રી દ્વારા નામંજૂરી આપવામાં આવી હતી, જે વિસ્તારમાં જે મિલકત તબદીલીમાં નામંજૂરી આપવામાં આવી હતી, એની આજુબાજુની મિલકતોમાં એ મિલકતની બાજુમાં કોઈ મસ્જિદ છે એવું તારણ કાઢીને એને જ્યારે મંજૂરી આપવામાં આવી છે ત્યારે એના ઓર્ડરમાં જ લખેલું છે કે એક બાજુ મસ્જિદ છે અને એક બાજુ આપણે જાગનાથ મહાદેવનું મંદિર છે। ખરેખર ત્યાં કોઈ મસ્જિદ નથી, સ્થળ પર કોઈ તપાસ કરી નથી અને ત્યાં જાગનાથ મહાદેવનું મંદિર હોવાનું, જાગનાથ મહાદેવનું મંદિર છે તેના પુરાવાઓ પણ આજે કલેક્ટરશ્રીને રજૂ કર્યા છે, એની પ્રોપર્ટી નકલ પણ રજૂ કરી છે। તો આવા સંજોગોની અંદર ખોટા આ તારણો ઊભા કરીને આવી મંજૂરી આપવામાં આવે છે તેની સામે સ્થાનિક લોકોનો પ્રબળ વિરોધ છે, જબરજસ્ત વિરોધ છે।